ડી-માર્ટ નામ સાંભળીને મનમાં એક જ વિચાર આવે છે, સારી વસ્તુ સસ્તા ભાવે. સાચું કહ્યું ને મિત્રો? ડી-માર્ટ કે જેની શરૂઆત 2002માં રાધાકિશન દમાનીજીએ કરી હતી. રાધાકિશન દમાનીજી જે પહેલાં શેર માર્કેટમાં દલાલીનું કામ કરતા હતા, ત્યારે તેમને થયું કે દલાલી કરીને હું જીવનમાં આગળ નહીં વધી શકું. ત્યારે તેમણે દલાલીનું કામ છોડીને ડી-માર્ટની શરૂઆત કરી, જે આજે ખૂબ જ લોકપ્રિય બન્યું છે. અત્યારે તમે કોઈ પણ મોટા સિટીમાં જશો એટલે ડી-માર્ટ ત્યાં તમને જરૂરથી જોવા મળશે. શું તમને ખબર છે ડી-માર્ટમાં વસ્તુ કેમ આટલી બધી સસ્તી હોય છે? શું વસ્તુ સસ્તી મળે છે એટલે ખરેખર તે બજારમાં મળતી વસ્તુ જેવી નહીં હોય? મિત્રો, વિડીયોને પૂરો જોજો એટલે તમને સાચું કારણ ખબર પડી જશે કે ડી-માર્ટ કેમ વસ્તુ સસ્તા ભાવે વેચે છે. આજે હું તમને એવા 6 કારણ જણાવીશ જેના ઉપર રાધાકિશન દમાનીજીએ ધ્યાન આપ્યું હતું, જેના લીધે ડી-માર્ટમાં વસ્તુની કિંમત બજાર કરતાં ઓછી હોય છે. તો મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો. તો મિત્રો, પહેલાં તમે એ જાણી લો કે બજારમાં મળતી વસ્તુ અને ડી-માર્ટમાં મળતી વસ્તુની ક્વોલિટીમાં કોઈ જ ફરક નથી હોતો. ડી-માર્ટમાં વસ્તુ સસ્તી મળે છે તેના ઘણા બધા કારણો છે. એટલે જો તમને કોઈ એમ કહેતું હોય કે ડી-માર્ટમાં વસ્તુ સસ્તી મળે છે પણ તેની ક્વોલિટી સારી નથી હોતી, તો એ વાત ખોટી છે. અહીંયા એ વસ્તુ પણ જાણવી ખૂબ જ જરૂરી છે કે રાધાકિશન દમાનીજીને ખબર હતી કે ભારતના લોકો એ વસ્તુ વધારે ખરીદશે જેની કિંમત ખૂબ જ ઓછી હોય, જે વસ્તુ બજાર કિંમત કરતાં ઓછા ભાવે મળતી હોય. ભલે તેના માટે તેને લાઇનમાં ઊભું રહેવું પડે કે ગરમી સહન કરવી પડે, પણ વસ્તુ જ્યારે સસ્તી મળતી હશે એટલે કોઈ પણ ભારતનો ગ્રાહક ત્યાં જરૂરથી લેવા આવશે. હવે આપણે જાણીએ કે ડી-માર્ટમાં વસ્તુ સસ્તી કેમ હોય છે. તો મિત્રો, રાધાકિશન દમાનીજીને ખબર હતી કે એક વેપારી વસ્તુ બીજા વેપારીને વેચે છે, પછી બીજો વેપારી ત્રીજા વેપારીને વેચે છે, એવી રીતે વસ્તુની કિંમત વધતી જ જાય છે. એટલે રાધાકિશન દમાનીજીએ શું કર્યું, ડાયરેક્ટ એ વેપારીનો કોન્ટેક્ટ કર્યો જે વસ્તુ બનાવે છે. એટલે વચ્ચેના વેપારીઓ નીકળી ગયા. આનાથી વસ્તુ સસ્તી લઈ શકાય. સાથે મિત્રો, તમને ખબર જ હશે કે જ્યારે આપણે જથ્થાબંધ વસ્તુની ખરીદી કરીએ ત્યારે જથ્થાબંધ વસ્તુની ખરીદી માટે ડિસ્કાઉન્ટ મળતો હોય છે. તો રાધાકિશન દમાનીજીએ એક તો એવા વેપારીઓ પાસેથી ખરીદી ચાલુ કરી જે વસ્તુ બનાવે છે, સાથે સાથે જથ્થાબંધ વસ્તુની ખરીદી કરવાને લીધે તેને જથ્થાબંધ વસ્તુ ઉપર પણ ડિસ્કાઉન્ટ મળ્યો, જેથી ડી-માર્ટમાં વસ્તુને સસ્તી કરી શકાય. મિત્રો, અત્યારે બજારમાં જ્યારે કોઈ પાસેથી માલ લેવામાં આવે છે ત્યારે પૈસા ચૂકવવાનો સમય 30 દિવસ, 50 દિવસ કે 90 દિવસનો રહેતો હોય છે, પરંતુ રાધાકિશન દમાનીજીએ આ સમયગાળાને ઓછો કરીને 7 દિવસનો કરી નાખ્યો, જેનાથી વેપારીઓનો વિશ્વાસ ડી-માર્ટ ઉપર વધારી શકાય. સાથે સાથે તમને ખબર જ હશે કે જ્યારે વહેલું પેમેન્ટ કરવામાં આવે તો પૈસા વહેલા ચૂકવણીને લીધે ડિસ્કાઉન્ટ પણ મળતો હોય છે. આમ ડિસ્કાઉન્ટ મળવાને લીધે વસ્તુ ડી-માર્ટમાં સસ્તી બની ગઈ. મિત્રો, અત્યારે ડી-માર્ટનું એવડું મોટું નામ છે કે મોટા મોટા વેપારીઓ રાધાકિશન દમાનીજીનો કોન્ટેક્ટ કરે છે અને તેને કહે છે કે અમારી વસ્તુ પણ તમે ડી-માર્ટમાં વેચો. આમ રાધાકિશન દમાનીજીએ વસ્તુ વેચવાની તો હા પાડી, પરંતુ ડી-માર્ટની અંદર જે જગ્યા ઉપર એ વસ્તુ રહે છે તેનું ભાડું તે વેપારી પાસેથી વસૂલ કરવાનું ચાલુ કર્યું. આમ જે ભાડું તે વેપારી પાસેથી મળ્યું તેનો અમુક ભાગ તેને વસ્તુની કિંમતમાંથી ઓછો કરવાને લીધે વસ્તુ વધારે સસ્તી બની. મિત્રો, અત્યારે કોઈ પણ વેપારીને જ્યાં મોલ ચાલુ કરવો હોય તે બિલ્ડિંગ કે જમીન એ ભાડે લઈ લેતા અને ભાડાની ચૂકવણી કરતા, પરંતુ રાધાકિશન દમાનીજીએ એવું નથી કર્યું અને જે તે બિલ્ડિંગ અને જમીન ખરીદી જ લીધી છે, જેથી ભાડાની કોઈ પણ ચિંતા રાધાકિશન દમાનીજીને હતી જ નહીં. આમ ભાડાની જે પણ બચત થઈ તે પણ તેને વસ્તુની કિંમતમાંથી ઓછી કરી અને વસ્તુ સસ્તી બનાવી દીધી. મિત્રો, ડી-માર્ટમાં તમે જોયું હશે કે ક્યાંય વધારે ટેબલ, ખુરચી, એસી, ફર્નિચર કે વધારે પડતા કાઉન્ટર પર તમને જોવા નહીં મળે. કેમ કે રાધાકિશન દમાનીજીનો એક જ વિચાર છે કે ભારતના લોકોને સારી વસ્તુ સસ્તા ભાવે મળી રહેવી જોઈએ. ભલે તેના માટે તેને કદાચ કાઉન્ટરે લાઇનમાં પણ ઊભું રહેવું પડશે ને તો રહેશે. સાથે સાથે ઓછા કાઉન્ટર મતલબ ઓછા માણસોને સેલેરી ઉપર રાખવો પડશે, જેથી પગાર પણ બચશે અને જગ્યા પણ બચશે, જેથી વધારે વસ્તુ ડી-માર્ટમાં રાખી શકાય.
મિત્રો, ડીમાર્ટમાં પૈસા એટલા તરત આવી જતા કે રાધાકિશન દિમાનીજીને પૈસાની ચૂકવણી વેપારીઓને કરવી હોય તો તરત જ થઈ જતી. આ જ કારણ છે કે રાધાકિશન દિમાનીજીને ક્યારેય લોન લેવાની જરૂર નથી પડતી. આમ બધી જ જગ્યાએથી રાધાકિશન દિમાનીજીએ પૈસા બચાવીને વસ્તુના ભાવ એટલા નીચે લાવી દીધા છે કે લોકોને કોઈ પણ વસ્તુની ખરીદી કરવી હોય તો ડીમાર્ટ જ યાદ આવે છે. દાખલા તરીકે ઠંડા પીણાની 100 રૂપિયાની વસ્તુ તેને 75 રૂપિયામાં આપી દીધી. આટલી બધી ઓછી કિંમત અત્યારે બજારમાં વેપારીઓને પોસાય તેમ નથી. આ જ કારણ છે કે બજારે ડીમાર્ટને હરીફાઈમાં હરાવવું તે લગભગ અસંભવ છે. તો મિત્રો, આ જ કારણ છે જેના લીધે વસ્તુની કિંમત ડીમાર્ટમાં એટલી બધી ઓછી છે. અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે આવા જ વિડીયો માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.